તમે જે આ હેઠે જે સંત જોઈ રહ્યા છો ને, એ સૃષ્ટિનું છે ને કલ્યાણ થાય અને બેન દીકરીની ઇજ્જત થાય, તેની માટે તપ કરી રહ્યા. તમે જે આ સંતને જે જોઈ રહ્યા છો ને, એ સરકેતના ભારતીય આશ્રમના સંત છે. એ બેન દીકરીની ઇજ્જત કેમ લૂંટાય ને એની માટે તપ કરી રહ્યા છે. એટલે આવા સંતોને છે ને ભાઈ પકડીને છે ને ધોઈ નાખો. અને આની પહેલાં એવા સંત થઈ ગયા છે ને, હજી આવા સંત થવાના જ છે. એટલે છે ને આ બધાને માન દેવાનું બંધ કરી દો. આના આશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. તમે ઘરે ભગવાનને જે પૂંજો નહીં સાચું છે, તમારા મા બાપને તમે જે માનો એનું પૂંજો નહીં સાચું. બાકી આ જે સંત રહ્યા ને, આ તો બેન દીકરીઓ અહીંયા ભાગવાવાળા સંત છે. તમે અવારનવાર બધા વિડીયો જોવો છો સોશિયલ મીડિયામાં. આવા સંતના કારણે સનાતન ધર્મ જે બદનામ થાય છે. તમારો બાપ તમારામાં તેવડ ન હોય તો ભગવો ન પહેરો. તમે ભગવાનો નિયમ સમજતા જ નથી તો તમારે ભગવો પહેરાતો જ નથી. એટલે આવા સંત છે, આવા સંતથી છે ને આઘા રહેજો. અને આવા સંતને છે ને જ્યાં પણ આશ્રમ હોય પાટા મારીને બહાર કાઢો ને આશ્રમ બંધ કરી દો. કેમ કે આના લીધે સનાતન ધર્મ બદનામ થાય છે.